કેમ છો મિત્રો? મારા આગલા બે વિડીયોમાં મેં તમને લોકસભાની બેઠકો વિશે થોડીક માહિતી આપી હતી. મિત્રો, મેં તમને કીધું હતું કે લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને હજુ આપણે ઘણા બધા ચિત્રો જોવાના બાકી છે. અને આપણે જાણીએ છીએ કે દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં નારાજગીનો દોર, આપ અને કોંગ્રેસનું ગઠબંધન, અને એમાં પણ પાછા ક્યાંક રીસામણા અને મનામણા, આ બધી જ વસ્તુ અત્યારે ચાલી રહી છે. મિત્રો, આજે મારે આ વિડીયોમાં આપને એક ભાજપની એવી વાત જણાવી છે કે એ વાત કદાચ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય. મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે લોકસભાના ઇલેક્શનની અંદર ઘણા બધા લોકો, ખાસ કરીને કોંગ્રેસના સિનિયર નેતાઓથી માંડીને જુનિયર કાર્યકર્તાઓ સુધી દરેક લોકો આજે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. આવા દરરોજ આપણે ક્યાંક ને ક્યાંક સમાચાર સાંભળવા મળે છે. અને ભાજપે પણ આવા લોકોને આવકારવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળની અંદર ભલે ભાજપે ઘણા બધા બણગા ફૂક્યા હોય કે અમારે કોંગ્રેસમાંથી કોઈ આયાતી નેતાની જરૂર નથી, પરંતુ સત્યતા તો એ જ છે કે કોંગ્રેસના નેતાઓ વગર ભાજપનું જીતવું શક્ય પણ નથી. પણ મિત્રો, આજે આપણે વાત કરવી છે ભાજપના સંગઠન વિશે. આપણે કહીએ છીએ કે ભાજપ એક એવી પાર્ટી છે કે જે 365 દિવસ 24/7 એ લોકો હંમેશા ચૂંટણીના મોડમાં રહે છે. એમનું પેજ પ્રમુખથી માંડીને બૂથ લેવલ સુધીનું જે મેનેજમેન્ટ હોય છે એ કાબિલે તારીફ હોય છે ને એના કારણે જ ભાજપ ચૂંટણી જીતતું હોય છે. પરંતુ મિત્રો, આપણે જાણીએ છીએ કે જે લોકો, જે સિનિયર નેતાઓ ભૂતકાળની અંદર જે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા, એ ધારાસભ્યોને સરકારે મંત્રી બનાવ્યા, કેબિનેટ મંત્રી પણ બનાવ્યા. કેટલાક નેશનલ લેવલમાં કેટલાક સાંસદો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા. એ બધા માટે ભાજપે લાલ જાજમ પાથરી મંત્રીઓ પણ બનાવ્યા. પણ ભાજપનું એક સંગઠન એવું છે અને એ 27 સભ્યોનું એવું સંગઠન છે કે કદાચ કોંગ્રેસમાંથી રાતોરાત આવેલા ઉમેદવારને ભાજપ મુખ્યમંત્રી પણ બનાવી દેશે, પણ એ 27 સભ્યોમાંથી એક સભ્ય પદ પણ કોંગ્રેસમાંથી આવેલા નેતાને નહીં આપે. આ ભાજપના સંગઠનની તાકાત છે. જી હા મિત્રો, કોંગ્રેસમાંથી રાતોરાત આવેલા ઉમેદવારને મુખ્યમંત્રી બનાવી દેશે, મંત્રી પદ આપી દેશે, કેબિનેટ મંત્રી બનાવી દેશે, પણ આયાતી ઉમેદવારને ક્યારેય એ સંગઠનમાં, એ 27 સભ્યોના સંગઠનમાં ક્યારેય સ્થાન નહીં આપે. આ ભાજપની મજબૂતાઈનું એક કારણ છે. હવે તમે એ વિચાર આવતો હશે કે એવું તે કયું આ સંગઠન છે ને એમાં કોનો સમાવેશ થાય છે. તો મિત્રો, હું ખાસ આપને જણાવી દઉં કે ભાજપનું જે સંગઠન છે, જે 27 સભ્યોની કમિટી જેને કહેવાય, એ 27 સભ્યોમાં કોણ હોય? તો એ 27 સભ્યોમાં કાં તો RSSમાં માણસ હોય, કાં તો ABVP નો હોય, કાં તો VHP નો હોય, કાં તો કોઈ બી મોરચાનો હોય, એટલે કે મહિલા મોરચા છે કે યુવા મોરચા છે. પરંતુ જેનું વર્ષોથી ABVP, RSS, VHP કે આ મહિલા કે યુવા મોરચા સાથે જોડાણ રહેલું હોય, તેવા લોકોને જ આ 27ની કમિટીમાં સ્થાન મળે છે. આ 27માં કયા હોદ્દાઓ અને કયા સ્થાન હોય છે એની ઉપર એક નજર કરીએ તો આ 27માં એક પ્રમુખ હોય છે, 8 ઉપપ્રમુખ હોય છે, 9 મંત્રીઓ હોય છે, એક સંગઠન મહામંત્રી હોય છે, 4 મહામંત્રી હોય છે, એક પ્રવક્તા હોય છે, એક કાર્યાલય મંત્રી હોય છે, એક ખજાનચી હોય છે અને એક સહખજાનચી હોય છે. એટલે કે આમ ટોટલ મળીને 27 લોકોનું આ એક સંગઠન થયું છે. અને આ 27 લોકોના સંગઠનમાં કોંગ્રેસમાંથી આવેલા કે અન્ય પક્ષોમાંથી આવેલા કોઈ નેતાને સ્થાન નથી મળતું. એમને CM બનાવી દેવાશે, એમને કેબિનેટ મંત્રી બનાવી દેવાશે, પણ આ 27માં એમને ક્યારેય સ્થાન નહીં મળે. તો આ હતી ભાજપની અંદર ખાને એમના સંગઠનની સૌથી મજબૂત ગણાતી આ પરિસ્થિતિ, કે એમનું સંગઠન મજબૂત છે એટલે એમની ચૂંટણી, એમની રણનીતિ મજબૂત કરી શકાય છે. અને કદાચ
ભાજપ જે રીતના ચૂંટણીઓ જીતી રહી છે એને જોતા આ એક મજબૂત પરિબળ ચોક્કસથી ગણી શકાય. મિત્રો, આજે બીજી પણ વાત કરવી છે કે ક્યારેય ન જોવા મળ્યું હોય એવું ચિત્ર ગુજરાતની અંદર આ લોકસભામાં જોવા મળી રહ્યું છે. મેં આપને પહેલા જ કીધું હતું કે હજી તો ચૂંટણીને ઘણી બધી વાર છે. જ્યારે મેં પહેલા 2 વિડીયો બનાવ્યા ત્યારે તો કદાચ ઇલેક્શનની તારીખ પણ ડિક્લેર નહોતી થઈ, અને છતાં પણ રોજે રોજ નવા નવા વળાંકો આવશે, નવા ચિત્રો જોઈશું, આવું મેં આપને જણાવેલું અને આપણે જોઈ પણ રહ્યા છે. હવે તો ઇલેક્શનની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે અને મોટાભાગની સીટો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારો પણ ઘોષિત કરી દીધા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો સિનારીઓ પણ આ વખતે જોવા મળ્યો. એક વખત ઉમેદવાર ઘોષિત કર્યા પછી એ ઉમેદવાર પોતે જ ચૂંટણી લડવાની ના પાડે એવું પહેલી વખત ગુજરાતની અંદર જોવા મળ્યું. હા, હું વાત કરી રહ્યો છું વડોદરાના જે ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર વિશે. આ બંનેને ઉમેદવાર તો ઘોષિત કરી દીધા, પરંતુ ઉમેદવાર ઘોષિત થયાના અઠવાડિયા 10 દિવસની અંદર જ આ બંને જણાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે ચૂંટણી નહીં લડે એવો મેસેજ વહેતો કર્યો, એવું ટેગ કર્યું છે અને હવે તેઓ ચૂંટણી નથી લડવાના. કેમ નથી લડવાના એ તો આપ સૌ કોઈ મિત્રો જાણો છો, કારણ કે જેમ રંજનબેનનું નામ ડિક્લેર થયું તો સન્નિષ્ઠ કાર્યકર્તા, વડોદરાના મેયર રહી ચૂકેલા, એમની સાથે ખભેથી ખભો મિલાવીને એક સમયે કામ કરતા એવા જ્યોતિબેન પંડ્યાએ સૌથી પહેલા વિરોધ કર્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે કાર્યકર્તાઓમાં પણ એ રોષ જોવા મળ્યો હતો. આ બાજુ સાબરકાંઠાની અંદર જે આપણે વાત કરી રહ્યા છે ભીખુજી ઠાકોરનું, તો એમની અટકને લઈને, એમની જાતિને લઈને ક્યાંક વિવાદ ઊભો થયો છે ને એના કારણે પણ ક્યાંક નામ પાછું ખેંચાવડાયું છે. આપ સૌ કોઈ જાણો છો મિત્રો કે એની પાછળનું સાચું કારણ શું છે. કારણ કે મીડિયાના મિત્રો ક્યારેય સાચું બોલવાના નથી, કારણ કે જે પ્રમાણેની એમને મેસેજ મળતા રહેશે એ પ્રમાણેના એમને સમાચાર વહેતા કરવા પડશે. પરંતુ આ એક સત્ય હકીકત છે. બીજી બાજુ એવી પણ વાતો થઈ રહી છે કે એક બાજુ જે ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ખતમ કરવાની વાત કરી રહી છે, દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડ કરી છે, કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે, તો આ લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. પણ ના, શા માટે ભારતીય જનતા પાર્ટી આવું કરશે? એક વાત વિચારવાની જરૂર તો છે જ કે સાહેબ, જો ક્યાંકથી ધુમાડો નીકળતો હોય ને તો સમજી લઉં કે આગ તો ચોક્કસ લાગી હશે. આગ વગર ધુમાડો શક્ય નથી. અને કદાચ જો ભારતીય જનતા પાર્ટી આ કરી પણ રહી છે તો મેં જેમ પહેલા વિડીયોમાં કીધું હતું કે રાજકારણની અંદર કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતું, અને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ. તો કદાચ એ પોલિટિક્સના ભાગરૂપે પણ થતું હોય છે, પરંતુ આખરે તો જો જીતા વહી સિકંદર. અમદાવાદ પૂર્વ બેઠક, કોંગ્રેસમાં પણ આ જ સિનારીઓ ચાલે છે મિત્રો. અમદાવાદ પૂર્વ બેઠક ઉપર રોહન ગુપ્તાનું નામ ડિક્લેર થયું. થોડા દિવસ પછી રોહન ગુપ્તા ટ્વીટ કરીને પોતે ચૂંટણી નહીં લડે તેવું જણાવે છે પોતાના પિતાની નાદુરસ્ત તબિયતને કારણે. અને અમદાવાદ પૂર્વ બેઠક ઉપર હવે કોંગ્રેસે ફરીથી બીજો એક ઉમેદવાર ઊભો રાખવો પડશે. લગભગ જે કોંગ્રેસના મારા મિત્રો છે એ મિત્રો સાથે જ્યારે વાત થઈ ત્યારે કોંગ્રેસે તો એવું જણાવ્યું કે દેવાંગભાઈ, ચૂંટણી લડવાના પૈસા નથી, કમસે કમ 60 થી 70 લાખ રૂપિયા ચૂંટણી લડવાના જોઈએ. પરંતુ સૂત્રોના મતે જે વિગતો મળી રહી છે, કદાચ અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી હિંમતસિંહ પટેલને કોંગ્રેસ પોતાના ઉમેદવાર તરીકે મેદાને ઉતારશે. પરંતુ રોહન ગુપ્તા શા માટે ખસી ગયા? અખબારોમાં અને ટીવી સમાચારોમાં તો રોજ ક્યાંક તેમને લઈને નવી નવી વાતો આવે છે કે ભાજપ સાથેની તેમની સાંઠગાંઠ હતી, ભાજપના નેતાઓ સામે તેમનો ધરોબો હતો, બંને સાથે ભાગીદારીમાં ધંધો કરતા હતા, એટલા માટે રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. હોઈ શકે, એ પણ હોઈ શકે. પણ મિત્રો, એક કિસ્સો હું તમને અહીંયા યાદ કરાવીશ. આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલાની આ વાત છે. અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળ કોંગ્રેસ પોતાનું એક નવું ભવન બનાવી રહી છે, રાજીવ ગાંધી ભવન. કારણ કે પાલડીવાળું જે રાજીવ ગાંધી ભવન છે એ કદાચ હવે તમને સાંકડું લાગી રહ્યું છે. ત્યાં એમની જમીન પણ લઈ લીધી છે અને બાંધકામના ક્ષેત્ર કામ પણ થવાનું હતું તેવી વાતો પણ થોડા સમય પહેલા સામે આવી હતી. એ નવા કોંગ્રેસ ભવનની જમીન ખરીદી અને એ આખા વહીવટની પાછળ રોહન ગુપ્તાનું નામ પણ સામે આવ્યું હતું કે કદાચ રોહન ગુપ્તાએ એમાંથી કટકી કરી છે અને કરોડ